નમસ્તે મિત્રો, એજ્યુકેશન હબ 354 ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે શીખીશું ધોરણ 6ની ગણિતની પાઠ્યપુસ્તકનો પાઠ 5 પાયાના આકારોની સમજૂતી, એનું સ્વાધ્યાય 5.2। હવે એમાં પહેલો પ્રશ્ન છે કે ઘડિયાળનો કલાકનો કાંટો નીચેના સમય પ્રમાણે ઘડિયાળની દિશામાં ફરે છે તો તે કેટલું પરિભ્રમણ કરશે તે અપૂર્ણાંકમાં દર્શાવો। હવે અહીંયા આપણે ઘડિયાળ પરથી આપણે અપૂર્ણાંક શોધવાના છે। તો પહેલી રકમ છે કે 3 થી 9। તો અહીંયા મેં એક ઘડિયાળ દર્શાવી છે, એમાં અહીંયા 3 અને 9, તો 3 થી 6 અને 6 થી 9 એટલે કે 1/2 ભાગનું પરિભ્રમણ થશે, ઘડિયાળના અડધા ભાગનું પરિભ્રમણ થાય છે। ત્યારબાદ બીજી રકમ છે 4 થી 7, એટલે કે 4 વાગે ચાલુ થશે અને 7 વાગે, તો 4 થી 7, તો આ 4 કાપા છે, એટલે કે 4 કાપામાંથી 1 ભાગ, આખી ઘડિયાળના જે ભાગ છે એમાંથી 4 ભાગ, તો એ 4 ભાગમાંથી 1 એટલે કે 1/4। ત્યારબાદ ત્રીજી રકમ છે 7 થી 10, તો 7 થી 10 એ પણ ઘડિયાળના 4 ભાગમાંથી 1 ભાગ છે, એટલે કે 1/4। ત્યારબાદ ત્રીજી રકમ છે 12 થી 9, એટલે કે 12 થી 9, તો 12 થી 3 એક ભાગ થશે, 3 થી 6 બીજો ભાગ થશે અને 6 થી 9 ત્રીજો ભાગ, એટલે કે આ જે 4 ભાગ છે એ 4 ભાગમાંથી 3 ભાગનું પરિભ્રમણ, એટલે કે 3/4। ત્યારબાદની રકમ છે 1 થી 10, તો 1 વાગ્યાથી ચાલુ થશે ને 10 વાગ્યા સુધી, તો 1 થી 4 સુધી આવશે, પછી 4 થી 7 સુધી ને પછી 7 થી 10 સુધી, તો એ 3 ભાગ થયા, માટે 3/4। બીજી રકમ છે 6 થી 3, 6 થી 3 એટલે કે 6 થી 9, 9 થી 12 અને પછી 12 થી 3, એટલે કે આ 3 ભાગ થયા, એટલે કે 3/4। ત્યારબાદ પ્રશ્ન 2 છે કે ઘડિયાળનો કાંટો ક્યાં ઊભો હશે, કેટલા વાગ્યા ઉપર, એટલે કે ઘડિયાળના કયા નંબર ઉપર કાંટો ઊભો હશે। તો પહેલી રકમ છે કે 12 થી શરૂ કરે અને અડધો કાંટો ઘડિયાળની દિશામાં પૂર્ણ કરે। તો અહીંયા હું સમજાવું કે 12 થી શરૂ કરીને અડધો આંટો એટલે ઘડિયાળના અડધા ભાગ એટલે 6, તો 6 વાગ્યા ઉપર ઘડિયાળનો કાંટો હશે। બીજી રકમ લઈએ કે 2 થી શરૂ કરીને ઘડિયાળની દિશામાં અડધો આંટો પૂર્ણ કરે, એટલે કે 2, તો અહીંયા 2 થી શરૂ કરે ને એની સામે, તો એની સામેના ભાગ ઉપર 8 આવશે, તો 2 થી 8 એ ઘડિયાળનો અડધો ભાગ થાય। ત્યારબાદ ફરીથી 5 થી શરૂ કરે અને ઘડિયાળની દિશામાં 1/4 આંટો ફરે, એટલે કે 5 થી ચાલુ કરે અને 1/4 એટલે કે 4 એક ભાગ ઘડિયાળનો ફરે, તો અહીંયાથી આટલું પરિભ્રમણે કરશે, તો એ 1/4 ભાગનો, એટલે કે 8 ઉપર કાંટો એનો આવશે। 5 થી શરૂ કરીને ઘડિયાળની દિશામાં 3/4 આંટા ફરે, તો 5 વાગ્યાથી શરૂ કરે તો અહીંયા 8 વાગ્યા ઉપર, અહીંયા 11 અને પછી અહીંયા આવશે 2, એટલે કે આ 4 ભાગ એમાંથી 3 ભાગનું પરિભ્રમણે કરશે, એટલે કે ઘડિયાળનો કાંટો 2 ઉપર થશે। ત્રીજો પ્રશ્ન, તમે કઈ દિશામાં ઊભા છો અને કઈ દિશામાં પહોંચો છો। તો અહીંયા 4 દિશા મેં દર્શાવી છે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ। તો પૂર્વમાંથી ઘડિયાળની દિશામાં અડધો આંટો, એટલે કે પૂર્વમાંથી ઘડિયાળની દિશામાં પશ્ચિમમાં અડધો આંટો આટલો થશે, તો એ કઈ દિશા આવશે, પશ્ચિમ। બીજો પ્રશ્ન છે પૂર્વમાંથી ઘડિયાળની દિશામાં 1 અને અડધો આંટો, એટલે કે પૂર્વમાંથી ઘડિયાળની દિશામાં આ 1 આંટો અને બીજો અડધો આંટો, એટલે અડધો આંટો પણ પશ્ચિમમાં આવશે। પશ્ચિમમાંથી ઘડિયાળની કાંટાની વિરુદ્ધ દિશામાં
3/4 આંટા, એટલે કે આ જે 4 ભાગ પડ્યા એમાંથી 3 આંટા. તો પશ્ચિમમાંથી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, એટલે આ પશ્ચિમ છે એનાથી આ વિરુદ્ધ દિશામાં આપણે, તો આ પશ્ચિમથી દક્ષિણ આ 1 ભાગ, પૂર્વ સુધી 2 ભાગ અને આ ત્રીજો ઉત્તરમાં, એટલે કે આ 3 ભાગ આંટા ફરશે તો એ ઉત્તરમાં જઈને અટકશે. ચોથી રકમ છે દક્ષિણમાંથી 1 પૂર્ણ આંટો. હવે દક્ષિણમાંથી 1 પૂર્ણ આંટો તમે ગમે તે દિશામાં કરો તો એ છેલ્લે દક્ષિણમાં જ આવશે. પ્રશ્ન 4, તમે ઊભા છો તે દિશામાંથી ફરો ત્યારે કેટલો આંટો ફરો છો તે કહો. હવે પૂર્વમાંથી ઘડિયાળની દિશામાં ઉત્તરમાં, એટલે અહીંયા આપણે દર્શાવીએ કે આ પૂર્વ, આ પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. તો પૂર્વમાંથી ઘડિયાળની દિશામાં ઉત્તરમાં, તો આ 1, આ 2 અને 3 આંટા, એટલે કે 3/4. બીજું છે દક્ષિણમાંથી ઘડિયાળની દિશામાં પૂર્વમાં, તો દક્ષિણમાંથી ઘડિયાળની દિશામાં પૂર્વમાં, તો એના માટે પણ આ 1 આંટો, આ 2 અને 3, એટલે કે 3/4. ત્રીજી રકમ છે પશ્ચિમમાંથી ઘડિયાળની દિશામાં પૂર્વમાં. આ પશ્ચિમ છે ને એની ઘડિયાળની દિશામાં પૂર્વમાં, તો 2 આંટા, એટલે કે 1/2, અડધો આંટો. પ્રશ્ન 5, ઘડિયાળનો કલાકનો કાંટો નીચેના સમય દરમિયાન કેટલા કાટખૂણા જેટલું ફરે છે તે કહો. કાટખૂણો એટલે કે એક કાટખૂણા બરાબર 90 ડિગ્રીનું માપ થશે. તો પહેલી રકમ છે 3 થી 6. તો અહીંયા એક ઘડિયાળમાં 3 થી 6, તો આ એક કાટખૂણો બને છે, તો એક કાટખૂણો. ત્યારબાદ 2 થી 8, તો 2 થી 8 એટલે કે ઘડિયાળનો અડધો ભાગ, અને એની વચ્ચે 5, તો આ એક કાટખૂણો અને આ બીજો કાટખૂણો, 2 કાટખૂણા બનશે. ત્યારબાદ છે 5 થી 11, તો 5 થી 11 પણ ઘડિયાળનો અડધો ભાગ છે, માટે એ પણ 2 કાટખૂણા જેટલું બનશે. ત્યારબાદ ત્રીજી રકમ છે 10 થી 1, એટલે કે 10 અને 1, આ બંને વચ્ચે પણ એક કાટખૂણો બને છે. 12 થી 9, તો 12 થી 3, 3 થી 6 અને 6 થી 9, આ 1, 2 ને 3 કાટખૂણા બને છે. ત્યારબાદની રકમ છે 12 થી 6, તો 12 થી 3 અને 3 થી 6, તો અહીંયા આપણને 2 કાટખૂણા દેખાય છે. ત્યારબાદની રકમ છે પ્રશ્ન 6, કે આપેલી સ્થિતિમાંથી તમે ફરો ત્યારે કેટલા કાટખૂણા રચાશે, એટલે કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. તો ઘડિયાળની દક્ષિણ દિશામાંથી પશ્ચિમમાં, ઘડિયાળની દક્ષિણ એટલે કે આ દક્ષિણ દિશામાંથી પશ્ચિમમાં તમે ફરો તો કેટલો કાટખૂણો બને છે? 1 જ, તો 1 કાટખૂણો. ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ઉત્તરથી પૂર્વમાં, એટલે કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં, એટલે આપણે આમ ઉલટું ફરીશું, ઉત્તરથી લઈને પૂર્વ સુધી, એટલે કે ઉત્તરથી પશ્ચિમ 1 કાંટો, પશ્ચિમથી દક્ષિણ બીજો અને દક્ષિણથી પૂર્વ ત્રીજો, એટલે કે 1, 2 અને 3 કાટખૂણા બને છે. ત્રીજી રકમ છે પશ્ચિમથી પશ્ચિમમાં, એટલે કે પશ્ચિમથી ચાલુ કરીને તમે ગમે તે દિશામાં ફરો તો 1, 2, 3 અને 4 કાટખૂણા ફરીને ફરીથી પશ્ચિમમાં આવી શકે. છેલ્લી રકમ છે દક્ષિણથી ઉત્તરમાં, તો દક્ષિણથી તમે ઉત્તરમાં આમથી જાઓ કે આમથી જાઓ, એ બંનેની વચ્ચે 2 કાટખૂણા બને છે. 7મો પ્રશ્ન, ઘડિયાળનો કલાકનો કાંટો ફરીને ક્યાં ઊભો રહેશે? તો જોઈએ, પહેલી રકમ 6 વાગે શરૂ કરીને 1 કાટખૂણા જેટલું ફરીને, એટલે કે ઘડિયાળ અહીંયા દર્શાવી છે, એમાં 6 વાગ્યાથી શરૂ કરીને 1 કાટખૂણો, તો આપણે જાણીએ છીએ કે 6 થી 9ની વચ્ચે 1 કાટખૂણો બને છે, એટલે કે 9 વાગે કાંટો ઊભો રહેશે. ત્યારબાદ બીજી રકમ છે કે 8 વાગે શરૂ કરીને 2 કાટખૂણા જેટલું ફરીને,
તો 8 વાગે એટલે કે 8 થી 2 એ 2 કાટખૂણા જેટલું છે. તો અહીંયા 2 વાગે 2 કાટખૂણા જેટલું ફરશે. સી 10 વાગે શરૂ કરીને 3 કાટખૂણા જેટલું ફરીને, એટલે કે 10 વાગ્યાથી શરૂ કરીને 3 કાટખૂણા, તો 10 થી 1 એક કાટખૂણો થશે, 1 થી 4 બીજો કાટખૂણો અને 4 થી 7 3 કાટખૂણા જેટલું ફરશે ત્યારે 7 વાગ્યા ઉપર કાંટો આવશે. ત્યારબાદની રકમ છે કે 7 વાગે શરૂ કરીને 2 સરળ કોણ જેટલું ફરીને, 2 સરળ કોણ એટલે કે એક સરળ કોણ બરાબર 180 ને બીજો સરળ કોણ એટલે કે 360, એટલે કે એક સંપૂર્ણ પરિભ્રમણ કરીને. તો 7 વાગેથી શરૂ કરીને 2 સરળ કોણ પર ફરે એટલે કે 180 ફરીથી 180, તો એ 7 વાગ્યા ઉપર જ કાંટો આવશે, એટલે કે 7 વાગે. તો મિત્રો આજે આપણે સ્વાધ્યાય 5.2 શીખ્યા. હવે આગળ આપણે સ્વાધ્યાય 5.3 કરીશું. ત્યાં સુધી મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને જો તમને કોઈ દાખલામાં કોઈ મૂંઝવણ હોય તો મને કોમેન્ટ કરીને જણાવશો. થેન્ક યુ.